ઘણા ટાઈમથી વિચારતો હતો કે મારે જર્મનીમાં ટ્રાય કરવું છે. નો રીઝન એકબીજા જોડે અમે લોકો ઉખાણાનું પ્લે કરીએ છીએ, તો તમે એ ઉખાણા સાંભળજો અને કોઈને આન્સર હોય તો લિટર ડિફરન્સ છે. એટલે કયું મોંઘું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? અને પરેશ ચા બનાવે છે. ચા બનાવે સ્વિટરલેન્ડમાં આજે છેલ્લી ચા એમ. આ સ્વિટરલેન્ડમાં છેલ્લી પણ હજી 2-3 દિવસ બનાવવાની છે. હા, હજી 2-3 દિવસ બનાવવાની છે અને અહીંયા ફાઇનલ પેકિંગ ચાલી રહ્યું છે. આજે હવે અમે લોકો સ્વિટરલેન્ડથી નીકળીને નેધરલેન્ડ જવાના છીએ. ચપ્પલ કોણે ફેંકી? આપણે આ પરે છે જો. ભૂલાઈ ગયા હતા. અને આ ફાઇનલ પેકિંગ ચાલી રહ્યું છે. બધા રેડી? ઓફકોર્સ રેડી. ઓફકોર્સ રેડી? યસ. યસ. તો ચાલો બોલો ખોડિયાર માત કી જય. જય શ્રી કૃષ્ણ. હવે અમે લોકો નીકળી ગયા છીએ નેધરલેન્ડ જવા માટે અને ઓલમોસ્ટ 10 કલાકનો રસ્તો છે, પણ ટ્રાફિક હોય તો કાંઈ નક્કી ના કહેવાય. 11 કલાકે થાય ને 12 કલાકે થાય. અત્યારે વાગે છે 9:30 અને હવે ખબર નથી અમે સાંજે કેટલા વાગે પહોંચીશું. કેટલા કિલોમીટર છે એમાં? શું 860 900 કિલોમીટર છે. અને 3-4 સ્ટેપ થાય તો 3-4 બ્રેક બીજા ગણવાના. હા, 4 બ્રેક તો લેવા પડશે. 10 થી 11 કલાકની જર્ની છે ટોટલ. હવે તું મને એક વાત કહે, હા, આપણે નેધરલેન્ડ જઈએ તો કયા સિટીમાં જઈએ છીએ? એ તો હવે તે બુક કર્યું હોય ને. બે ગઈ ખાલી બસ. એવું જ હોય નહીં મનસુખ. આપણે લાતામ કરીને એક સિટી છે, ટાઉન છે નાનું. એમાં આપણે ફાર્મ કોટેજ રાખ્યું છે. ફાર્મની અંદર એક ના ઘર છે એ રાખ્યું છે. અને સિટી આપણે કન્ટ્રીમાં એન્ટર થઈએ ને ત્યાં બોર્ડર ઉપર જ આવે. સરસ. તો હવે અત્યારે તો કદાચ રોડ ટ્રીપ જેવું જ થશે આજે તો, પણ થોડીક રોડ ટ્રીપ અને ત્યાંનું હાઉસ ટૂર બતાવીશું તમને. જો અત્યારે આપણે બર્ન સિટીની ઉપર છીએ થોડા માટે, અને આપણે જઈએ છીએ બેઝલ. એ સ્વિસ, આજે બ્રાઉન દેખાય, સ્વિસ ફ્રાન્સ બોર્ડર છે. બેઝલથી ક્રોસ કરશું એટલે ફ્રાન્સમાં જતા રહીશું. ત્યાંથી પછી આપણે આ રૂટ છે બ્લુ લાઇન. 800 કિલોમીટર, 700 બાકી છે હજી. જો અત્યારે હવે અમે લોકો ઘરેથી નીકળી ગયા છીએ, ઓન ધ વે છીએ. અને અમે લોકો, કારણ કે લાંબુ ડ્રાઈવ છે એટલે ટાઈમ પાસ તો કરવો પડે ને, એટલે અમારી કાર અને રાજુભાઈની કાર બ્લૂટૂથમાં એકબીજા જોડે અમે લોકો ઉખાણાનું પ્લે કરીએ છીએ, તો તમે એ ઉખાણા સાંભળજો અને કોઈને આન્સર હોય તો કહેજો, પ્લીઝ કમેન્ટ કરજો. તારા મામા મારા મામાને મામા કહે તો આપણે બેનો શું સંબંધ થાય? મારા મામા તારા મામાને મામા કહે. કઝિન થાય ને? કઝિન કઈ રીતે? કઝિન, મામા છોકરા કઝિન. એક મિનિટ રાજુભાઈ, તો આપણો બેનો શું સંબંધ થાય? રાજુભાઈ, આપણે આટલું ફાર્મસીનું ભણ્યા, આપણે પછી આઈટીનું ભણ્યા, મારે આટલું બધું નોલેજ નથી આપણી પાસે. એ વાત હતી. એક મિનિટ હું કહું એ સામ સામે સપણ કર્યું હોય ને ઈ થાય ને. સામ સામે સપણ કર્યું હે ઓલે હામ સામે છોકરીઓ આપી હોય ને. ના જેની આમ
આ રીતે કાલ અક્ષર પેજ બરાબર છે. આ હોશિયારમાં હોશિયાર એક આખો આપણે યુકે માં રાજુભાઈ મારી વાત સાંભળો, છોકરી હામ આપ્યા તો કઈ રીતે કે એના મામા નાના મામા કઈ રીતે તું ઈ તું કે ને પણ મેં તો તને કીધું મને તો ખબર જ છે. હું તારે કહીને તમને કીધું હા પડજો બરોબર ઓકે તને ખબર છે મેં કેલ્ક્યુલેટ મને ઉખાડો પહેલી વાર આપલું પણ મેં કેલ્ક્યુલેટ કરી લીધું. મારા મામા હોય તારા મામા ને મામા કે સર્વિસ સ્ટેશન ઉપર બધા ઊભા રહી ગયા છે હવે. જો થાક્યા પાક્યા 250 કિલોમીટર ચલાવી જર્મનીમાં એન્ટર થયા અને બોર્ડર ઉપર નાની એવી કોફી પીવા ઊભા રહ્યા. 10 મિનિટ રહી પાછી આપણો જર્ની ચાલુ કરશું આપણી. આ બોર્ડર છે આપણી સ્વિસ જર્મન. જો આ સામે દેખાય ને ઈ. જ્યારે આપણે એન્ટ્રી લીધી હતી સ્વિસની ત્યારે ફ્રાન્સમાંથી લીધી હતી અને એક્ઝિટ લઈએ છીએ જર્મનીમાં આવીએ છીએ. અત્યારે હવે અમે લોકો જર્મનીથી પાસ થઈ રહ્યા છીએ અને જર્મનીમાં કોઈ પણ પ્રકારની સ્પીડ લિમિટ છે નહીં, એટલે પણ તમારે ધ્યાનથી ચલાવવાનું. અત્યારે તો અમે જોઈએ છીએ નોર્મલી બધા પોતપોતાની જે સ્પીડ હોય ને એનાથી જ ચલાવે, એટલી સ્પીડમાં જ ચલાવે છે. પણ આગળ કદાચ વળી થોડા 3 કે 4 લાઈનના પેલા રોડ આવી ગયા હોય તો કદાચ કોઈ ફાસ્ટ ચલાવે. પણ હિમાંશુએ અને રાજુભાઈએ એનું ક્રૂઝ કંટ્રોલ કરી દીધું છે 120 કે 130 હિમાંશુ 130ની સ્પીડ ઉપર. એટલે હવે લેટ સી આગળ જતાં હવે અમને કોઈ વધારે સ્પીડ ચલાવતું જોવા મળે તો. પણ આપણે ઓલવેઝ બી સેફ, આપણી લિમિટમાં જ જવાનું. જો હમણાં વાત કરીએ કે જર્મનીમાં કોઈ પણ જાતની સ્પીડ લિમિટ નથી. યુકેમાં કેમ 70 માઇલ્સ પર અવર સ્પીડ લિમિટ હોય છે, કે ફ્રાન્સમાં હતી 120 કિલોમીટર્સ પર અવર, સ્વિસમાં હતી 120 કિલોમીટર્સ પર અવર. પણ જર્મનીમાં કોઈ પણ સ્પીડ લિમિટ નથી. અમે ત્યારે એન્ટ્રી લીધી ત્યારે અમે 120-130 ઉપર ચલાવતા હતા, પણ એકદમ 4 લેન રોડ આવી ગયો તો અમે લોકો 160 સુધી જવા દીધી. એટલે બહુ ધ્યાનથી ચલાવવી પડે. ઇટ્સ નોટ સેફ. સ્પીડ લિમિટ નથી પણ ફન માટે નથી એમ આ વસ્તુ. પણ વી હેવ ટુ બી વેરી કેરફુલ. એવી કઈ વસ્તુ છે જેને જેટલી સાફ કરીએ ને એટલી વધારે કાળી થતી જાય? કોલસો હે? કોલસો એ કોલસો થોડો સાફ કરવાનો હોય. કોલસો ને કયા કરો તો એ તો કાળો થતો. સાફ એવી કઈ વસ્તુ છે કે જેને જેટલી સાફ કરીએ ને આપણે, સાફ કોલસાને સાફ થોડો કોઈ કરે, કોઈ પણ કંઈક સાફ થોડો કરે. અને પ્લેટફોર્મ હોય તો સાફ કરે, આ કરે, બરોબર? એક ગાડી હોય તો સાફ કરે. કોલસાને કોઈ સાફ થોડું કરવા. જેમ કે કાગડો તમે નવડાવો ને એટલે કાળો થઈ જાય. કાગડો તો પક્ષી થઈ જાય ને, વસ્તુની વાત છે. કાગડો તો પક્ષી થાય ને. કાગડો બરોબર તારી પાસે કાગડો તારી નિર્જીવ વસ્તુ છે કે કોઈ એટલે નિર્જીવ છે કે સજીવ છે? નિર્જીવ. એ કઈ વસ્તુ છે કે જેને જેટલી સાફ કરો એટલી વધારે બ્લેક થાય? એ તમારે કહેવાનું છે. જેને ખબર હોય આન્સર કરજો પ્લીઝ. પેલી ગાડીવાળાને ખબર હોય તો એ બી આન્સર કરજો પ્લીઝ. હા હવે વિચારીએ જ છે. વિચારો. એક લીંબુનો બગીચો છે. એ લીંબુના બગીચાના 7 દરવાજા છે અને દરેક દરવાજે એક વોચમેન બેહાડેલો છે. હવે તમારે લીંબુ લેવા જવાના, પેલા બગીચામાં જવાના, પેલા બગીચામાંથી તમારે લીંબુ ઉતરવાના. જેટલું લીંબુ ઉતારો એના અડધા લીંબુ જે વોચમેન બેઠો હોય પેલા ગેટે એને આપવાના. ધારો કે તમે 100 લીંબુ ઉતાર્યા તો એને તમારે 50 લીંબુ આપી દેવાના. એટલે એક લીંબુ તમને પાછું આપે અને એ દરવાજો તમને ખોલી દે. ત્યાંથી તમે જાઓ આગળ. પછી બીજા દરવાજે જેટલા તમારા પાસે લીંબુ હોય એને અડધા લીંબુ એને આપવાના. મળે છે? હા, બરાબર. હા, બીજા દરવાજે એવી રીતે પાછા લીંબુ આપવાના. એ તમને પાછું એક લીંબુ પાછું આપે. એવી રીતે 7 દરવાજા પાર કરવાના. છેલ્લી બારો નીકળે તે 2 લીંબુ વધવા જોઈએ. તેને પહેલા બગીચામાંથી લીંબુ તોડવા કેટલા પડે?
ચેક બે જ નો લેવાના હોય હિમાંશુ? એ ના આવે ને એ તો વધવા જોઈએ છેલ્લે બહાર નીકળે તે વધવા જોઈએ. આ 3 ઉખાણાના જવાબ આપવાના છે તમારે, અને જેને જેને આવડતું એ પ્લીઝ કોમેન્ટ કરજો. નાસ્તા પાણી માટે બ્રેક લઈ લીધો છે. શું છે નાસ્તામાં શું લેવા છો? થેપલા, સેન્ડવિચ, વઘારેલી ખીચડી. પણ એમ નહીં કે સેન્ડવિચ તો બરોબર આ મગજમાં ઉતરે એવું છે, પણ આ થેપલાની હારે વઘારેલી ખીચડી તો આ કોમ્બિનેશન આપણે પહેલી વાર જોયું હો. સ્પેશિયલ ગુજરાતીનું છે. હા ઈ ને પછી આ કુકરમાં થેપલા, કુકરમાં થેપલા ઈ રેખાબેનનો આઈડિયા છે. એ રેસીપી આપો ને. હા કુકરમાં થેપલા કઈ રીતે બનાવાય? હા હા વાહ રેખાબેન, આપણે લોટ બાંધવાનો, કોક વણી દે અને પછી કુકરમાં મૂકીને સીટી કરી નાખ. કેટલી સીટી? એટલે થઈ જાય. વાહ રેખાબેન વાહ. તમે બધા નવી રેસીપી ટ્રાય કરજો અને થેપલા કેવા બને છે એ જણાવજો કોમેન્ટમાં. મજા આવી ગઈ. હેની મજા આવી ગઈ? ના જો એમાં કેવું હતું કે આપણે કોઈ વિશ હોય કે ડ્રીમ હોય, ખબર ને, એનું મારું જે લિસ્ટ છે ને મેં એક વસ્તુ ટીક થઈ. શું? હું ઘણા ટાઈમથી વિચારતો હતો કે મારે જર્મનીમાં ડ્રાઈવ કરવું છે. એનું રીઝન એ છે કે જર્મનીમાં કોઈ સ્પીડ લિમિટ નથી. એટલે હવે આપણે જ્યારે સવારમાં રૂટ પ્લાન કર્યો તો મને એવું હતું કે આપણે સ્વિસ બોર્ડર ક્રોસ કરીને ફ્રાન્સમાં એન્ટ્રી લેશું ને ફ્રાન્સમાંથી આપણે નેધરલેન્ડ જતા રહીશું. પણ સમાવ રૂટ ડાયવર્ટ થયો અને આપણે જર્મનીમાં એન્ટ્રી લીધી. અને લકીલી એઝ સુન એઝ આપણે જર્મનીમાં એન્ટર થયો ને મારી આંખોમાં અલગ ચમક આવી ગઈ. કારણ કે જે મોટરવે 5 લીધો આપણે, એમાં 183 કિલોમીટર સ્ટ્રેચ જવાનું હતું અને એમાં કોઈ ઓછો ટ્રાફિક હતો, તો અનલિમિટેડ સ્પીડ ઉપર ગાડી ચલાવવાનો ચાન્સ મળ્યો. જેવો હું મોટર ઉપર એન્ટર થયો ને તો મને એવું લાગ્યું કે હું રેસ ટ્રેક ઉપર છું, કારણ કે સ્પીડ લિમિટ નથી, ગમે તે સ્પીડ ઉપર તમે ચલાવી શકો. એટલે આજે મેં થોડોક પેચ મેં ચલાવ્યો 180ની આજુબાજુ, પણ મજા આવી ગઈ, અમેઝિંગ. પણ હવે ફેમિલીને કેરી કરતો હતો એટલે બહુ એટલું બધું મેં થ્રિલ ના એન્જોય કર્યું, પણ ફાઇન, મજા આવી ગઈ. કારનું ઓટો વોશ થઈ રહ્યું છે. અમે લોકો અહીંયા ડીઝલ પુરાવા ઊભા રહી ગયા છીએ, કારણ કે ડીઝલ થઈ ગયું હતું ખલાસ. તો કેટલું પ્રાઇસ છે મને ખબર નથી, પણ હમણાં હિમાંશુ આવે ત્યારે પૂછું. તો અહીંયા માણસો થાકીને ઠૂસ થઈ ગયા છે, અને એટલે હું કે ધોયેલા મૂળા જેવાની, એટલે હું કે ઉતરી ગયેલ કઢી જેવા મોઢા થઈ ગયા ને એની કે સાચી ન પણ હવે આપણે 10 વાગ્યાના બેઠા છીએ, પણ કઈ વાત છે આપણે 200 માઇલ દૂર છે, અને વચ્ચે કઈક ટ્રાફિક છે, વચ્ચે ટ્રાફિક છે 200 માઇલ દૂર છે, એટલે મેં કીધું પતી ગયું. કારણ કે કેટલી વાર હું ટાઈમ પૂછમાં તો ટાઈમ પૂછવા આજે. સાચી વાત છે. શું પરેશ, તારો એક્સપિરિયન્સ કેવો રહ્યો ડ્રાઇવિંગનો? બહુ મજા આવી? સરસ. શું પેટ્રોલ વિશે કંઈક 2 શબ્દ કહેશો તમે? ડીઝલ ડીઝલ કેટલા ટાઈપના છે? એક આ ડીઝલ અલ્ટિમેટ ડીઝલ 2 છે ને? ના સુપ્રીમ હતા નહીં હોય? કયું? નહીં, આ 2 પેટ્રોલ છે. ઓકે. પછી એમાં અલ્ટિમેટ આવડવા, આ સુપર હીટ એન્ડ અલ્ટિમેટ, આ ત્રણે પેટ્રોલ છે. આ 2 ડીઝલ છે. ડીઝલના અલ્ટિમેટ નો ડીઝલના રેટ છે 152. આપણે લગભગ ટેન્ક ફૂલ કરાવીને અલ્ટિમેટ ને 163 જોયું છે. અલ્ટિમેટ વધારે છે. આપણે નહીં કહેતા છોકરું સુપર ને ના નોર્મલ ને સુપ્રીમ જેવું. પાવર 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 કે અલ્ટિમેટ કે પાવર કે એટલે લગભગ 80-90 પાઉન્ડ જેવું ડીઝલ ગયું. ટાંકી ફૂલ થઈ ગઈ. હવે લગભગ રિટર્ન ઘરે પગેતા સુધી જરૂર નહીં પડે. ઘરે પહોંચે ત્યાં લગી એટલે ક્યાં ઘરે? યુકે? મેં કીધું યુકે પહોંચી જાય તો સારું કહેવાય ને. લાવે છે કે નહીં જોવું છે. લેતી આવશે. અને આ લોકો અહીંયા મળ્યા છે મસ્ત મજાની કોફી પીવા. એમાં શું તારે નથી પીવાની? શું રાજુભાઈ કે પેટ્રોલનો ભાવમાં કેટલો ડિફરન્ટ આપણે યુકે ને અહીંયા કરતા? અહીંયા યુકે સેમ છે, ના થોડું મને સસ્તું લાગે. સ્વિટ્ઝરલેન્ડ ને અહીંયા નિયરલી 40 pence પર લિટર ડિફરન્સ છે. એટલે કયું મોંઘું? સ્વિટ્ઝરલેન્ડ મોંઘું. 192 અત્યાર સુધી આપણે ફેર્યા ને 192 પર લિટર, ને અહીંયા જો 152. ઓકે. યુરો તો આ થોડું સસ્તું કહેવાય રાજુભાઈ. આપણે ત્યાં 150 ની આજુબાજુ પર લીટર આવે છે. 150 યુરો એટલે અરાઉન્ડ લાઈક 145 યુરોમાં. એટલે કોઈ સ્વિટ્ઝરલેન્ડ થી નીકળતું હોય તો જો અહીંયા સુધી ચાલે હોય તો સ્વિટ્ઝરલેન્ડ થી પુરાઈને નહીં નીકળવાનું, અહીંયા કંઈક રસ્તામાં પુરાઈ લેવાનું, કારણ કે સ્વિટ્ઝરલેન્ડ નું મોંઘું છે. સ્વિટ્ઝરલેન્ડ આ હવા પુરાવાનું મશીન છે. મેં પહેલી વખત જોયું આવું. રાજુભાઈ તે? મેં પેલી વાર મેં પહેલી વખત જ જોયું.
જર્મની છે ભાઈ, જર્મની છે ભાઈ, સાચી વાત છે. લાઈટ ઘૂંટડો છે. એક ઘૂંટડો તુંય પી લે, કડવો ઘૂંટડો. જોતા હશે ને TV, હે? ઓલા કેમેરામેન જોતા હશે ને હમ. તો વિચારતા હશે કે એક કપ કોફી લીધી એમાંથી 5 કોટી ચડાવી પણ હવે પણ આવડા મોટા કપમાં 5 જણા નહીં પણ 6 જણા 7 જણા પી શકે. ચુસ્કી માટે ચાલે ચાલે માટે ચાલે ચાલે. જો દિલીપભાઈ પણ અનલિમિટેડ સ્પીડ વાળા રોડ ઉપર ખાખા ખોળા કરવા માંડ્યા છે. અને ચારબી એવું કહે છે કે દિલીપ માસા કાર ચલાવે છે તો રોલર કોસ્ટર જેવું લાગે છે, આપણે બેઠા છીએ. આ દિલીપભાઈનો એક્સપિરિયન્સ બહુ મસ્ત છે. એમના મજા આવી ગઈ. મજા આવી ગઈ ને. આપણે ઇન્ડિયા કરતા અધર સાઈડનું ડ્રાઈવ છે. અધર સાઈડનું ડ્રાઈવ છે પણ તો તમને લાગતું નથી અધર સાઈડમાં ડ્રાઈવ કરીએ છીએ આપણે 140-150 ની સ્પીડ ઉપર ગાડી જાય પણ લાગે છે 70-80 ની સ્પીડ ઉપર ચાલતી હોય એવી રીતે. એ રોડ સારા હોય ને એટલે દિલીપ. રોડ સારા એના હિસાબે. જબરું ચલાવે છે બોલો. આપણે યુકે ના ડ્રાઈવર છે એ જર્મનીના રોડ ઉપર કાર ચલાવવા માટે ટૂંકા પડ્યા. કેમ? એ લોકો 120 130 આ જો સ્પીડ જોતું એ લોકો 150 અપ જતા હોય તો ફર્સ્ટ લેનમાં તમારે એન્ટર થવું હોય ને તો થઈ જ ન શકો. બીક લાગે કા? ડ્રાઈવ કરી અને રાઈટ ડ્રાઈવ હું એમાં છું. પહેલી વખત ડ્રાઈવ કરી અને યુરોપમાં. નેધરલેન્ડની બોર્ડર છે આ જર્મની છે. બોર્ડરની બાજુમાં ગાડી ચાલે છે આપણી. એટલે એક બાજુ જર્મની એક બાજુ નેધરલેન્ડ. નેધરલેન્ડ વચ્ચે આપણે. બોર્ડર ઉપર જ ગાડી ચાલે છે. હા આ બાદ છે ને આ ફ્રાન્સ છે, આ જર્મની છે. અહીંયા ઉપર જઈએ તો આપણે આ ક્રોસ કરીએ ને that is Netherlands. ઓકે. અમે કન્ટ્રીથી આવી આપણે એન્ટર થયા ફ્રાન્સમાં, પછી ગયા બેલ્જિયમ, પછી લક્ઝમબર્ગ, સ્વિટ્ઝરલેન્ડ, જર્મની અને હવે નેધરલેન્ડમાં આપણે એન્ટર થયા. 6ઠી કન્ટ્રી થઈ આપણી. અહીંયા બોર્ડર છે, અહીંયા બ્લેક કલરનું લાઈન દેખાય. ઓકે, જર્મની અને નેધરલેન્ડની બોર્ડર અને આપણે એકોમોડેશન અહીંયા છે. 14 કિલોમીટરનો ડિસ્ટન્સ છે. જર્મનીમાંથી નેધરલેન્ડ એન્ટર થઈ ગયા તો ખબર ના પડી ને, એમાં એમને રોડે રોડ. બાય રોડ ખબર જ ના પડે તમને. કે ક્યારે આપણે ઇન્ડિયામાં નહીં, રાજસ્થાનમાંથી ગુજરાતમાંથી રાજસ્થાનમાં જાવ તો ખબર પડે કે આ પેલું ટોલ ટેક્સ પેલું આવે બોર્ડર જેવું લાગે. અહીંયા તો એ ખબર નહીં પડતી. એ લોકો નેધરલેન્ડ પહોંચી ગયા છીએ અને એકદમ જ લાઈવ એરિયા છે. અહીંયા બાજુમાં રેસ્ટોરન્ટ ને એવું બધું છે અને સામે મસ્ત લેક છે. દિલીપ કુમાર, કેવું લાગ્યું તમને? સારું સારું સારું, જગ્યા સારી છે. મસ્ત જગ્યા છે. ડુંગરા ઉપરથી રહી રહીને થાક્યા હતા એટલે હવે આ ફ્લેટ જગ્યા છે તો મજા આવશે. 9:30 નીકળ્યા હતા ને ઘરેથી. 9:30 નીકળ્યા હતા, 9 વાગે પહોંચ્યા. 11.5 કલાકનું ડ્રાઈવ થયું. અને આપણે કેટલી બ્રેક લીધી? 3 ચારે બ્રેક. 4 બ્રેક લીધી. કોફી પીધી, નાનો 2 વાર કોફી પીધી. જર્મનીમાં ડ્રાઇવિંગ કરવાની બહુ મજા આવી. 2 વખત ડીઝલ પુરાયું. જ્યોતિ અમારી કોપી કરાવી. હા, Carry on. કેરી ઓન. બહુ ફર્સ્ટ ક્લાસ ડ્રાઇવિંગ. થોડુંક મારા સાધુભાઈને આપે તો ડ્રાઇવિંગ કરવા, એને પણ બહુ મજા આવી. બહુ ફાસ્ટ ગાડીઓ જતી હતી. 140-150 ની સ્પીડ હતી. પછી આગળ તમને જો મારી ઇન્ફોર્મેશન ગમી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો. અને સબસ્ક્રાઇબ પણ કરજો. અને પરેશની મિમિક્રી ગમી હોય તમને, લાઈક પરેશે હિમાંશુની મિમિક્રી કરી છે, જો તમને એમની મિમિક્રી ગમી હોય તો પ્લીઝ કોમેન્ટ કરજો. Comment કરજો. બરાબર ને દિલીપ કુમાર? Super, અમે છે. એક્સપિરિયન્સ બોલો ચાલો ડ્રાઇવિંગનો. ડ્રાઇવિંગમાં એક્સપિરિયન્સ ઘણો સારો રહ્યો. ઇન્ડિયામાં ગાડી આપણે 100-120 ની આજુબાજુ ચલાવતા હોઈએ, અહીંયા 150 ની સ્પીડ ઉપર ગાડી ચલાવીએ આપણે. અને એ બી આપણે રાઈટ સાઈડ હોય છે ને, નહીં આપણે લેફ્ટ સાઈડ હોય, અહીંયા રાઈટ સાઈડ. 3-4 ને એવું છે એમાં. અહીંયા રાઈટ સાઈડ ડ્રાઈવ કર્યું ને આપણે, આપણે હા. અહીંયા રાઈટ સાઈડ આપણે. હોય પરેશ અહીંયા check કરતો લેફ્ટ હતો. સાઈડ. ચાર ના, અહીંયા રાઈટ સાઈડ. અરે સ્ટીયરિંગ તમારે લેફ્ટ સાઈડે જ આવે ને. આ રે ગાડી જો
હવે આવે તો પૂછી લે કે ના ના એનું ભલે પણ આપણે તો પણ દૂધ લેતા આપણું રાઈટ સાઈડ આવે પણ આ લોકોના અહીંયા રોડ રસ્તા બધું નિયમ એને આખું બધું લેફ્ટ સાઈડ ડ્રાઈવ હોય ડ્રાઇવિંગ કરવાની આપણે ઉલટું કરવાનું હા આપણે અહીંયા એટલે રોંગ સાઈડ થાય એટલે રોંગ સાઈડ બરાબર તો યુઝ ટુ થઈ ગયા 2 મિનિટ એવું લાગ્યું પછી વાંધો ના આવ્યો પણ કેવી ઓલે પણ ઝૂમ ઝૂમ કરીને ગાડી જાતી હતી હે? પાણીની જેમ હે માસુ કેવું ઉતારે જર્મની ડ્રાઇવિંગ વિશે બોલ હાલ કઈ અરે જબરજસ્ત અહીંના ડ્રાઈવરને આપણે ના પહોંચી શકીએ લાગતી નથી આવે એ લોકો કારણ કે એ લોકોને આદત પડી ગઈ છે એટલી સ્પીડ પર ચલાવવાની પાણીની જેમ રમરમાટી જાતી હતી કાર બધા અમે લોકો સવારના નાઇસ લોકેશન છે લોકેશન જો બહુ સરસ છે. તારું એકાઉન્ટ છે તારું ફોટો છે ને તમને હાઉસ ટૂર કરાવશે મસ્ત અમારું હાઉસ એન્ટિક સ્ટાઇલ નું હાઉસ છે સાસ ભી કભી બહુ રિંગ રિંગ આ કિચન ના જો આ કિચન છે હે બતાવ જો આ મસ્ત એન્ટિક છે બધા આ રિયલ મરચા છે અને આ કિચન નાઇસ છે આ એન્ટિક ટેબલ આપણને ગમ્યું હો બાકી જો અને આ બેડરૂમ આપણો છે અહીંયા આપણે આપણા છોકરાઓ છે ને 6 બેડ છે એટલે આપણે 6 એનો સમાવેશ ત્યાં કરવાનો છે એટલે હું ત્યાં સુઈશ પછી મિડલ નાઇટ પ્રમાણે અને રાજુભાઈ ને નસ્કરાથી અસ્મિતા છે ને કંટાળીને બહાર આવશે બેડરૂમ છે એટલે હું અહીં આવીશ આ 2 બેડરૂમ ડબલ ના છે હા. તો આપણે બંને ગેસ્ટ ને એક એલોકેટ કરી દઈએ આપણે 6 સ્ક્વીઝ થઈ જઈએ આમ જોઈએ છે ને મસ્ત શું કહે કે ડાઇનિંગ ટેબલ ઓલી બાજુ બેડ છે જો તો આપણે બિગ હાઉસમાં આનાથી પણ સરસ હાઉસમાં બંને પણ આ હાઉસ કંઈક અલગ જ છે પેલું એક આપણું નોર્મલ હાઉસ હતું બીજું એક વુડનનું હતું અને આ મિક્સ છે આખું એન્ટિક હાઉસ છે કે મજા આવે એવું છે તો તેને બતાવું એટલો ભેગો જવા દેવા દે સાચી સાચી વાત અરે આમ તો છે તો એન્ટિક રીતે બનાવેલું છે બહુ સરસ રીતે બનાવ્યું છે આપણે કેમ ને ટ્રેનમાં રૂમાલ મુકાય રૂમાલ મુકાઈ ગયા છે આ કહાનનો બેડ અહીંયા કહાનની જગ્યા યાસી અહીંયા રૂમાલ મૂકી દીધો એમાં એ પડે અહીંયા યાસીને અહીંયા ચારમીને હવે આમાં 3 વાગે આપણે ચૂઝ આમ ફાર્મ સ્ટાઇલનું છે આપણે આ ટાઈપનું જ રાખ્યું હતું બેડરૂમ તો વધારે છે પણ આપણે અહીંયા બધાને જોડે સુવાનું છે એટલે મજા આવશે એ મજા આવે મજા આવશે આજની મજા કંઈક અલગ જ હશે એટલે મને તો આ રૂમ જોઈ તો એટલી ખુશ થઈ ગઈ છે ને કે જા દેવા એક આમાં એ સારું છે કે ઉપરવાળા બેડ હલે ને ગમે તો નીચે કોઈ પ્રોબ્લેમ થાય એમ નથી એમ જોઈન્ટ નથી હા બંક બેડમાં એ પ્રોબ્લેમ થાય કે ઉપરવાળો છોકરો હલે ને તો નીચે વાળો ઊંઘ ના થાય કે લાસ્ટ ટાઈમ પરેશભાઈ પ્રોબ્લેમ થયો તો કારને કીધું તો નીચે મારી જોડે આવી જાય બાજુમાં બેડ નીકળતો નથી ઓકે ઓકે એટલે આ સરસ છે એકદમ મસ્ત છે એટલે નાની એવી જગ્યામાં 6 બેડ ફિટ કે હું કેટલી મસ્ત, સાચી વાત છે. હું વિચારતી હતી કેવું હશે એમ આ ઈ મસ્ત બહુ બન્યું fine નહીં છે. બાલ્કની જેવું છે જામ બાલ્કની સરસ કર્યું છે આ એક ડબલ નો બેડરૂમ છે ઓ એટલે કહું કે ક્યાં છે લાઈટ અરે 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 આ એક કપલ આપણું ઇન્ડિયાથી આવ્યા છે એને એક કપલને આપીએ અને બહારની લાઈટ કેટલી મેજિક લાઈટ થઈ ગઈ છે જો તો blue ઓ થઈ છે. હા એટલે કે મેજિક લાઈટ થઈ ગઈ છે સ્કાય આખું બ્લુ થઈ ગઈ છે મસ્ત જગ્યા બહુ મસ્ત છે જગ્યા બહુ સરસ છે અને clean entrance છે એક બીજો બેડરૂમ અહીંયા છે હા આપણો બીજો બેડરૂમ આ તો વિન્ટેજ સ્ટાઇલ નો બેડ બનાવેલો છે હા નહીં, ખરેખર આમ કંઈક વિન્ટેજ કંઈ ખબર સ્ટાઇલ નથી પડતી આખું ફાર્મ હાઉસ જ છે આ એને એટલે કે ફાર્મ હાઉસ જ છે આખું એટલે કે વિન્ટેજ સ્ટાઇલ નું છે આ સરસ છે અને ટોયલેટ બાથ અને એક મને આ વસ્તુ બહુ ગઈ મિરર ને આખો ચક્કા છે પણ વેલા તે પહેલાના ધોરણે આ યુઝ થશે ખરેખર બહુ કેટલું મોટું છે આ. બહુ સરસ છે બહુ મસ્ત છે મજા આવી ગઈ એમાં હાઉસમાં આવી ખુશ થઈ ગયા એમાં મને તો ફાર્મ હાઉસ છે તો વળી કઈ ટાઈપનું છે પણ સારું છે સારું છે અને અહીંયા સામાન મળ્યો છે આવા સામાન હવે આવો આ તો બધા કિચનમાં છે નાના મોટા છોકરાઓ સહિત આ તો રેખામાં છે ને ચાલુ છે કોમ્પિટિશન ચાલે છે અને આપણે બનાવવાના છે મરચાના ભજીયા દાળવડા અને એટલે જ લીંબુ મીઠું નાખ્યું છે એટલે કહું કે આજે શું કે તીખા ખાવાવાળા બહુ છે રેખાબેન હા એટલે આપણા હાથ થોડા ખોટા હાથની સેફટી માટે નથી કાઢ્યા હાથને આપણે હાથની સેફટી માટે બિયા નથી કાઢ્યા ના એટલે કહું આપણે હાથ ખોટા ઓલા કરવા તીખા ખાવાવાળા છે એટલે ચપટીથી કામ કરીને આમ કહો હા ના ના એટલે જ લીંબુ મીઠું નાખ્યું છે એટલે જો અહીંયા તેલ બેલ આવી ગયું છે હવે જોજો અને અહીંયા ચાટમી બેન પાસ્તાનો સોસ બનાવી રહ્યા હા હા
તો આવો બધા ભજીયા ક્યાં નેધરલેન્ડમાં ભજીયા ખાવા નેધરલેન્ડમાં આવો બધા ભજીયા ખાવા. નેધરલેન્ડમાં ભજીયા ખાવા દાળવડા ખાવા દાલ વડા ભજીયા ખાવા ચાલો છોકરાઓને તો મજા જ આવી ગઈ છે છોકરાને મજા આવી ગઈ છોકરા કિચનમાં છે તો આપણને એવું લાગે કે આપણે હોલિડે કરવા આવ્યા છે આથી ફીલ થશે આપણને વેલકમ ને થેન્ક યુ મળી જાય પતી ગયું પછી હવે અહીંયા ચાલે છે આઈસ્ક્રીમ નો પ્રોગ્રામ ડેઝર્ટ નો પ્રોગ્રામ ચાલે છે કેમ પરસ તો હવે આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીશું જો તમને ગમ્યો હોય તો પ્લીઝ લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ અહીં તો હું આવા હતા મળ્યું ચલો બાય